હા પેલા અહીંયા શું હતું? બેટા પહેલાં અહીંયા છે ને કદાચ 400-500 વર્ષ પહેલાં કાંઈ આ જો ટીંબો છે. આ જૂનું ગામ છે. ગામનું નામ છે વાકોદર. શું ગામ હતું? વાકોદર. એટલે અહીંયા આવું ને ખરેખર ભૂત રૂવે ભેકાર. આ ટીંબાની અંદર કંઈક અરમાનો, કંઈક આશાઓ, કંઈક નાના સપના એ આ ટીંબાની અંદર ડૂબાઈ ગયા છે. આ ગામનો સોદો હતો, બરાબર? ગામના કહેવાય. આજ વડલો સાક્ષાત છે, બરાબર છે? એટલે અહીંયા કંઈક નદીને કારણે હોય, ભૂકંપ હોય, એના કારણે આ વાકોદર ગામ છે ને બેટા દટાણ થયું. એટલે આમાં કંઈક લોકોના સપના આની અંદર દટાણાય છે. અહીંથી આ ગામની અંદર જવા માટે આ ટીંબો છે બધા, આ વડલા અહીંથી આ ટોડા છે. અને હાલ હજી પણ ગામ વહી ગયું, ગામ દટન થઈ ગયું, પણ દાદો હજી વટાણ નથી. જો હનુમાન દાદા છે, દેખે હનુમાન દાદા હજી પણ સાક્ષાત ઊભા, રુદાભાઈ, બરાબર? ગામ દટણ થયું પણ દાદા હજી એમનામ છે હયાત. ગામને ટોડે હોય, ક્યાં હોય? હનુમાન બાપા ગામના ટોડામાં હોય. એટલે અહીંયા હજી છે. હવે તને અહીંયા બીજા માતાજી બતાવું. હત્યો આવ્યું અહીંયા થાય, આ શેની હત્યો આવ્યું કહેવાય. એ પણ સાક્ષાત ઊભા. હવે થોડો ઓટાનું થોડુંક નવું આમ કર્યું કામ, એટલે હવે આ બધું કર્યું. બાકી હત્યો આવે. તમારો ગમે એવો કાન દુખતો હોય ને ત્યાં અહીંયા છે ને આ દૂધની માન્યતા કરવામાં આવે. દૂધની કુરડી મૂકી જાય, તમારો ગમે એવો કાન વહેતો હોય ગમે, એટલે આજે હળાહળ કળિયુગમાં અહીં પણ આ પરસા પૂરે. એટલે આ ગામ છે ભૂત રૂવે ભેકાર, કે જેને લોસનિયા લોહી ચરે. ખરેખર અહીંયા આવવું ને આ ધાનીમાં ને તારામાં હિંમત છે એટલે બાકી અહીંયા આ કંઈ નથી કે હાવજના રડબા શીરીના કે અહીંયા આવે તો ખબર પડે આ ભયંકર એરિયામાં. કારણ કે આપણે આવ્યા અહીંયા કોઈ દેખાય તો નહીં ક્યાંય માણસ, કારણ કે આ ભૂત રૂવે ભેકાર એવા એરિયામાં આ ધાની છે ને આવી. હવે પછી આપણે છે ને આ ગામની નદી દેખાડવાની છે, બરાબર? આવતા વિડીયામાં આ જોઈ લો, આમાં લાઈક મળે ને એટલે આપણે ભૂત રૂવે ભેકાર, આ એક ટીંબો વાકોદર ગામ, બરાબર? અને ધાની આજ હિંમત કરીને મારા ભેગી આવી.